નમસ્તે મિત્રો, આજે આપણે બનાવીશું ઉપવાસમાં ખાવાની મજા પડી જાય તેવો નવો નાસ્તો। આ નાસ્તો એટલો ટેસ્ટી લાગે છે કે તમે બીજી બધી જ ફરાળી વાનગી ભૂલી જશો। આપણે હાંડવો ખાતા હોય એના જેવો જ આનો ટેસ્ટ આવે છે। તો વિડીયો ગમે તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો હવે બનાવીએ। એના માટે એક જારમાં લઈએ 1 કપ સામો, ઘણા લોકો આને મોરૈયો પણ કહે છે। સાથે તેમાં ઉમેરીશું 1/4 કપ સાબુદાણા। હવે સાબુદાણા અને સામોને પીસી લઈએ। તો સાબુદાણા અને સામાનો કરકરો લોટ તૈયાર છે। હવે તેમાં ઉમેરીશું 1 કપ છાશ। તો છાશને આપણે થોડી થોડી ઉમેરીશું અને હવે છાશને લોટ સાથે મિક્સ કરી દઈએ। ઉપવાસમાં તમે એકવાર આ રીતે નાસ્તો બનાવજો। આપણે હાંડવો ખાતા હોય એવો જ આનો ટેસ્ટ આવે છે। હવે લોટને 20 મિનિટ રેસ્ટ આપી દઈએ જેથી સામો એકદમ સારી રીતે ફૂલી જાય। તો 20 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે લોટને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સામો એકદમ સારી રીતે પલળી ગયો છે। હવે તેમાં ઉમેરીશું થોડું પાણી અને હવે મિક્સ કરી દઈએ। તો આપણે આમાં પાણીનો બહુ વધારે ઉપયોગ નથી કરવાનો કારણ કે આપણે આ બેટરને થોડું થીક તૈયાર કરવાનું છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન લીલા મરચાં આદુની પેસ્ટ, સાથે અડધો કપ ખમણેલી ગાજર, 1/4 કપ કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધી જ સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો બધી જ સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં ઉમેરીશું 1 ટીસ્પૂન ઈનો, સાથે 1 ટીસ્પૂન જેટલું પાણી ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ। તો નાસ્તા માટેનું બેટર તૈયાર છે। હવે આપણે નાસ્તો બનાવી લઈએ। એના માટે એક પેનમાં લઈએ 2 ટેબલસ્પૂન તેલ, અડધો ટીસ્પૂન જીરું, 1 ટીસ્પૂન સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી વઘારને આ રીતે એકવાર મિક્સ કરી દઈએ। હવે બેટરને આ રીતે રેડી દઈએ અને હવે આ રીતે સ્પ્રેડ કરી દઈએ। હવે ઢાંકણ ઢાંકી 10 મિનિટ લો ફ્લેમ પર નાસ્તાને કૂક કરી લઈએ। તો 10 મિનિટ જેવી થઈ ગઈ છે। હવે નાસ્તાને પલટાવી દઈએ। હવે કિનારા ઉપર આ રીતે થોડું તેલ રેડી દઈએ જેથી નાસ્તો નીચેથી પણ ક્રિસ્પી તૈયાર થશે અને હવે બીજી સાઈડ પણ 10 મિનિટ કૂક કરી લઈએ। તો નાસ્તાને કૂક થતાં 10 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે નાસ્તાને ચેક કરી લઈએ તો આપણો નાસ્તો બંને બાજુઓથી સારી રીતે કૂક થઈ ગયો છે। હવે તેને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। તો ઉપવાસમાં ખાવાની મજા પડી જાય તેવો એકદમ ટેસ્ટી ફરાળી હાંડવો તૈયાર છે। તો તમે જોઈ શકો છો બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બન્યો છે। તો તમને આ ફરાળી નાસ્તાની રેસીપી કેવી લાગી? જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો।